દર્શક મિત્રો, સુરત શહેરમાં હાલ જે છે ટ્રાફિક સિગ્નલના નિયમનના પાલનની ચર્ચા ખૂબ થઈ રહી છે અને ખાસ જે સુરતીઓની વાત કરીએ તો સુરતીઓ ખાવા પીવાના શોખીન સાથે હાલ સિગ્નલ પર ઊભા રહેવા માટે પણ આદી થઈ ચૂક્યા છે। કેટલીક લોકોની રજૂઆતો પણ છે અને કેટલાક પોલીસના જે નિયમો છે તે વિશે આપણે સીધી વાત કરીશું સુરત સિટી ડીસીપી ટ્રાફિક અમિતાબેન વાનાણી સાથે। મેમ, હાલ કઈ રીતનું પાલન થઈ રહ્યું છે અને કઈ રીતની પોલીસની જે કામગીરી છે? સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનથી સુરત શહેરમાં કુલ 202 જંકશનો પર ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવેલા છે અને આ જંકશનો પર તમામ સુરતીઓ અત્યારે સ્વયંશિસ્તથી તમામ સિગ્નલો મુજબ પોતાનું વાહન ચલાવી રહ્યા છે। ખરેખર પ્રશંસનીય છે। કોઈપણ કર્મચારી અથવા તો ટીઆરબી જે જંકશન પર ફાળવણી નથી હોતી, આમ છતાં પણ એવા સિગ્નલ જંકશનો પર સુરતીઓ સ્વયંશિસ્તથી પોતાની જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે, સિગ્નલને અનુસરી રહ્યા છે। સાથે સાથે તમામ વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે, સૂચનાઓ આપવા માટે, ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા માટે સુરત શહેરમાં કુલ 50 જંકશનો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ લગાડવામાં આવેલી છે। આ પબ્લિક એડ્રેસ સિસ્ટમનું કનેક્શન સુરત શહેર કંટ્રોલ રૂમ મારફતે થાય છે અને સુરત શહેર કંટ્રોલ રૂમ મારફતે અમારા કુલ 12 કર્મચારીઓની 2 શિફ્ટમાં નોકરીની ફાળવણી થયેલી છે, જેમાં તેઓ કંટ્રોલ રૂમ મારફતે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી વાહન ચાલકોને સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે, સાથે સાથે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રાખવા માટે તેમજ ટ્રાફિકના અન્ય નિયમોથી સતત માહિતગાર કરતા રહે છે અને અમારા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીઓને પણ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત રીતે કરવા તેમજ કોઈપણ વાહન ચાલક જો સ્ટોપ લાઇનની પાછળ આગળ વાહન પોતાનું ઊભું રાખે તો એમને પ્રેમથી સમજાવીને પાછળ ઊભા રાખવા માટે સૂચનાઓ પણ આપે છે અને સાથે સાથે અમારા કર્મચારી અને ટીઆરબીઓને પણ કંટ્રોલ રૂમ મારફતે એલર્ટ પોઝિશનમાં રાખે છે। જો કોઈ નિયમ ભંગ કરે છે ટ્રાફિક સિગ્નલોનું અથવા ક્રોસ કરી જાય છે તે માટે શું દંડકીય કાર્યવાહી છે? જો કોઈ વાહન ચાલક એ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ચોક્કસપણે સીસીટીવી કેમેરાના માધ્યમથી એમનું ઈ ચલણ જનરેટ કરવામાં આવશે અને ઈ ચલણમાં જેટલી દંડની જોગવાઈ છે એ વાહન ચાલકે ભરવી પડશે। મેમ, ખાસ જે છે લોકો પાલન તો કરી રહ્યા છે પણ ક્યાંક એવા લોકોના સૂચનો છે કે કેટલાક સિગ્નલ લાંબા સમય ચાલે છે, ક્યાંક 90 અથવા 120 સિગ્નલમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કે એવી રીતના સૂચનો લોકોના આવી રહ્યા છે, એના પર મેમ આપ શું કહેશો? અત્યારે સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમે સમગ્ર સિટીમાં સિગ્નલોના ટાઈમિંગ બાબતે એનાલિસિસ કરી અને જે યોગ્ય ટાઈમ હતો કે જેના લીધે વાહન ચાલકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય એવા પ્રયત્નો કરેલા છે અને તમામ સિગ્નલના ટાઈમિંગ સેટ પણ કરેલા છે। પરંતુ આમ છતાં આ તબક્કે હું એવું ચોક્કસ જણાવવા માંગીશ કે દરેક વાહન ચાલક પોતે જે સાઈડ પર ઊભા છે એનો જેટલો ગ્રીન સિગ્નલ ટાઈમ છે એ ગ્રીન સિગ્નલ ટાઈમ એ બાકીની 3 સાઈડોના ઊભેલા વાહન ચાલકોને પણ આપવો જરૂરી હોય છે। એટલે એમને એવું લાગે છે કે અમારું 45 સેકન્ડ અથવા તો અમારી સાઈડનો 20 સેકન્ડ છે, પણ બાકીના 3 સાઈડને કન્સિડર કરીએ તો 90 મિનિટથી લઈ અને 120 સેકન્ડ સુધીનો 90 સેકન્ડથી લઈ 120 સેકન્ડ સુધીનો વેઇટિંગ પીરિયડ હોય છે, જે યોગ્ય છે એટલા માટે કે એક જ સાઈડને નહીં, ચારે સાઈડને વારાફરતી ટાઈમ આપવામાં આવે છે। મેમ, આના પર હજુ ટ્રાફિક વિભાગ કામ કરી રહ્યું છે કે કંઈક સુધારા પર છે? આ રીતનું જે સૂચનો જો લોકોના આવે તો જે સિગ્નલ જંકશનો નજીક છે એવા જંકશનોને સિંક્રોનાઇઝ કરી અને બંને જંકશનો અથવા તો એકથી વધારે જંકશનો જો નજીક અંતરમાં હોય તો આ સિગ્નલોને સિંક્રોનાઇઝ કરવાની કામગીરી હાલમાં ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને અમુક જ ગણ્યા ગાંઠા જંકશનો એવા છે કે જેમાં આવું સિંક્રોનાઇઝ કરવાની જરૂરિયાત છે, જે ચોક્કસપણે ટૂંક સમયમાં થઈ જશે। મેડમ, દર્શક મિત્રોને શું સંદેશ આપશો, ખાસ કરીને સુરતીઓને તો હું ચોક્કસ એવો સંદેશો આપીશ કે સુરતીઓ અત્યાર સુધીમાં ક્લીનલીનેસમાં નંબર 1 છે, સુરતીઓ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણમાં પણ નંબર 1 છે, રોડ સેફ્ટીમાં ગયા વર્ષે સુરત શહેર ટ્રાફિક શાખાને પ્રથમ નંબર મેળવેલો છે। તો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ખરેખર તમામ સુરતીઓને આ તબક્કે હું અભિનંદન આપીશ કે જેઓ સ્વયંશિસ્તથી ટ્રાફિકના સિગ્નલ મુજબ જ પોતાનું વાહન ચલાવે છે અને સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રાખે છે અને અમને હજી પણ વધારે અપેક્ષા સુરતીઓ પાસેથી છે કે ટ્રાફિકના જેટલા પણ નિયમો છે તમામ નિયમોનું પાલન સુરતીઓ ચોક્કસપણે કરશે। ચોક્કસપણે સુરતીઓ જે ખાવા પીવાના શોખીન તો છે પણ સાથે સાથે આ પ્રકારે ટ્રાફિકના નિયમોનું પણ તેઓ પાલન કરતા હવે થઈ ગયા છે। કેમેરામેન ફૈજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।